હેરાફેરી 3 હોય કે પછી વસ્ટ લેવલ 2 ની વાત હોય, રામાયણની જોરદાર અપડેટ હોય કે પછી રણવીર સિંહને આવનાર પિક્ચર હોય, આ બધા જ વિશે આપણે વાત કરવાની છે આજના વિડીયોમાં. પણ એક શાયરી તો બને યાર. તો ભાઈ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ઈ છે એકદમ ફ્રી. સ્વાગત છે દોસ્તો તમારું મુદ્દાની વાત એપિસોડ નંબર 3. તો દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું મુદ્દાની વાતમાં. અને આ વખતે દોસ્તો ભાઈ એટલી ગરમા ગરમ તાજી અપડેટ લઈને આવ્યો છું ને કે આમ ચોમાસાની અંદર ભજીયા મળે ને એવી મજા આવી જાય. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. સૌથી પહેલી અપડેટની વાત કરીએ દોસ્તો આપણે તો હેરાફેરી 3 માંથી પરેશ રાવલ કે જેની એક્ઝિટ થઈ ગઈ હતી, એ બધા જ ઇસ્યુ સોલ્વ થઈ ગયા છે. અને હેરાફેરી 3 ની અંદર ફરીથી આપણને આપણા ચીગડી એટલે કે પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની જોડી ફરીથી આપણને જોવા મળવાની છે. અને પ્રિયદર્શને આનું સોલ્યુશન લાવી દીધું છે, જેથી કરીને દર્શક મિત્રો માટે આ એક બહુ સારા સમાચાર છે. ત્યાર પછી દોસ્તો બીજી અપડેટની વાત કરીએ આપણે તો ગુજરાતીની અપકમિંગ મૂવી કે જેના માટે આખું ઇન્ડિયા રાહ જોઈને બેઠું છે. મેં ઘણા ક્રિએટર એવા જોયા છે કે જે વસ્ટ લેવલ 2 ની રાહ જોઈને બેઠા છે. એ લોકોએ એક એનું ગ્લિમ્સ રિલીઝ કર્યું છે અને એને જોતા એવું લાગે છે કે નહીં ભાઈ, કાંઈક તો મોટું થવાનું છે, કાંઈક ધમાકેદાર થવાનું છે. અને ટૂંક જ સમયમાં એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને આ પિક્ચર સિનેમાઘરમાં જોવા મળવાની છે. પર્સનલી હું ખૂબ એક્સાઇટેડ છું. તમે કેટલા એક્સાઇટેડ છો મને કોમેન્ટ કરીને કહેજો. ત્યાર પછી દોસ્તો આપણે નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ભાઈજાનના ફેન માટે એક સારા સમાચાર છે. ભાઈજાન પોતાની નવી ફિલ્મ ગલવાન વેલી ઉપર છે, જેનું નામ છે ધ બેટલ ઓફ ગલવાન. એનું એક પોસ્ટર રિલીઝ કર્યું છે અને આ વખતે એવું લાગે છે કે ભાઈજાન એક સિરિયસ રોલમાં જોવા મળશે અને જે રિપીટ કરે છે પોતાની થીમ એનાથી કંઈક અલગ જોવા મળશે, કારણ કે પોસ્ટર એકદમ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. તો જોઈએ છે આગળ શું થાય છે. એવી જ રીતે દોસ્તો રણવીર સિંહે પોતાની અપકમિંગ મૂવીનું એક ટીઝર લોન્ચ કર્યું છે અને એને જોઈને અંદર ભાઈ એમ લાગે છે કે નહીં ભાઈ કંઈક નેક્સ્ટ લેવલની વસ્તુ જોવા મળે અને એ આપણને ડિસેમ્બરની આસપાસ પિક્ચર જોવા મળશે. ત્યાર પછી દોસ્તો સૌથી અગત્યની વાત કરીએ તો ભારતની સૌથી મોંઘી પિક્ચર કે જે લગભગ 1000 કરોડ કરતાં પણ વધારે જેની ઉપર ખર્ચો કર્યો છે, એ પિક્ચર એટલે કે રામાયણનું ટાઇટલ અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. અને ભાઈ તમે ના જોયું હોય ને તો આ પર જોવો, તમે કી લેવલનું VFX બનાવ્યું છે ને જોરદાર બનાવ્યું છે. હજી તો ખાલી એમાં નામ ઇન્ટ્રોડક્શન કર્યા છે, પણ જે VFX વાપર્યું છે, જે કંપનીને લઈ આવ્યા છે VFXની અંદર કે જે ઓલરેડી 8 ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે, તો આવડો મોટો પ્રોજેક્ટ ભારતની અંદર બની રહ્યો છે. અને આની અંદર એક કરતાં કેટલા બધા મોટા એક્ટર જોવા મળશે તમને. હું સ્ક્રીન ઉપર શક્ય હોય તો આખું લિસ્ટ મૂકી દઈશ કે જેની ઉપરથી તમને ખબર પડે કે કી એક્ટરમાં કી રોલમાં છે. પણ ભાઈ બહુ જોરદાર, બહુ મોટો પ્રોજેક્ટ છે. દિવાળી 2026માં તમને આનો પહેલો ભાગ અને દિવાળી 2027માં આનો તમને બીજો ભાગ જોવા મળવાનો છે. ત્યાર પછી ચાલો દોસ્તો આપણે અપકમિંગ મૂવી વિશે વાત કરી લઈએ. દોસ્તો 11 જુલાઈ એટલે કે આ શુક્રવારે ઘણી બધી પિક્ચર આવવાની છે, જેની અંદર ગુજરાતીમાંથી પિક્ચર આવે છે ચાદર અને બોલિવૂડમાંથી પિક્ચર આવે છે આંખો કી પુસ્તકિયા, જેની અંદર તમને વિક્રાંત મેસી જોવા મળશે. ત્યાર પછી રાજકુમાર રાવની માલિક પિક્ચર જોવા મળવાની છે અને OTT પ્લેટફોર્મ પર બધાની પ્રિય સિરીઝ સ્પેશિયલ ઓપ્સ 2.0 પણ આવવાની છે, જે તમને જીઓ હોટસ્ટાર પર જોવા મળશે. ત્યાર પછી દોસ્તો આપણે કલેક્શનની વાત કરીએ તો ડેડા મૂવી કે જે હાલમાં રિલીઝ થયું છે ગુજરાતીમાં, એને આજની તારીખ સુધીમાં એટલે કે જ્યારે વિડીયો રેકોર્ડ કરું છું એ તારીખ સુધીમાં લગભગ એને 10 થી 11 લાખની કમાણી કરી છે. મતલબ કે આ પિક્ચરને મિશ્ર પ્રતિસાદ મેળવ્યો છે. અમુક લોકોને પિક્ચર ગમે છે, અમુક લોકોને એવરેજ પિક્ચર લાગે છે. અને દોસ્તો છેલ્લે જતા હું તમને 2 મૂવીના સજેશન આપવા માંગુ છું. પહેલું પિક્ચર છે એક્શન થ્રિલર પિક્ચર બેલેરીના કે જે તમને પ્રાઇમ વિડીયો પર જોવા મળશે. અને બીજું પિક્ચર છે દોસ્તો સાઉથનું 11 પિક્ચર, જેની અંદર તમને મિસ્ટ્રી જોવા મળશે અને છેક લગી તમને ખબર નહીં પડે કે પિક્ચરની અંદર શું થઈ રહ્યું છે. તો આ 2 પિક્ચર 8 અઠવાડિયા માટે હું તમને રિકમેન્ડ કરવા માંગુ છું. બાકી આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હું મળીશ તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.